આપણી મહેનતની કમાણી ક્યાં રોકવી એ સવાલ લગભગ બધાને થતો હોય છે. એવી જગ્યા જ્યાં પૈસા સુરક્ષિત પણ રહે અને વળતર પણ સારું મળે. તો ચાલો આજે આવા જ એક વિકલ્પ પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ વિશે વાત કરીએ. બચત તો ભેગી થઈ જાય, પણ પછી એનું શું કરવું? ક્યાં રોકાણ કરીએ કે પૈસા ડૂબવાનો ડર પણ ન રહે અને વળતર પણ સારું મળે? આ મૂંઝવણ લગભગ બધાની હોય છે, ખરું ને? તો ચાલો આજે આ મૂંઝવણનું એક જોરદાર ઉકેલ જોઈએ, અને એ છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ. હા, એ જ જેને આપણે સાદી ભાષામાં પોસ્ટ ઓફિસની એફડી પણ કહીએ છીએ. ખાસ કરીને એવા લોકો માટે જેમને શેરબજારના ઉતાર-ચઢાવથી દૂર રહેવું છે અને પોતાની બચત માટે એકદમ સેફ રસ્તો જોઈએ છે, તેમના માટે આ એકદમ પરફેક્ટ ઓપ્શન છે. તો આ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ છે શું? બહુ સિમ્પલ છે. સમજો કે આ એકદમ બેંકની એફડી જેવું જ છે. તમે અમુક ચોક્કસ સમય માટે તમારા પૈસા જમા કરાવો છો અને એના પર સરકાર તમને નક્કી કરેલું વ્યાજ આપે છે. બસ આટલું જ. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આમાં એવું તો શું ખાસ છે અને આના ફાયદા શું શું છે. જુઓ, આ સ્કીમનું સૌથી મોટું આકર્ષણ બે બાબતોમાં છે. પહેલું, પૂરેપૂરી સુરક્ષા, અને બીજું, એટલું જોરદાર વળતર જે ઘણીવાર તો મોટી મોટી બેંકોની એફડી કરતાં પણ વધારે હોય છે. તો હવે એ બે સૌથી મોટા કારણો પર ફોકસ કરીએ જેના લીધે પોસ્ટ ઓફિસ એફડી એક સારો વિકલ્પ બની શકે છે. હવે સુરક્ષાની વાત કરીએ તો અહીં એક બહુ મોટો ફરક છે. જુઓ, બેંકની એફડીમાં આપણા પૈસા પર માત્ર 5 લાખ રૂપિયા સુધીનો જ વીમો હોય છે, પણ પોસ્ટ ઓફિસની એફડીમાં તમે જેટલા પણ પૈસા રોકો છો એ પૂરેપૂરી રકમ પર વ્યાજ સાથે સરકારની 100% ગેરંટી હોય છે. જી હા, 100%. આનો સીધો મતલબ એ છે કે પૈસા એકદમ સલામત છે. અહીં કોઈ જ પ્રકારનું જોખમ નથી, કારણ કે આ યોજના સીધી ભારત સરકાર ચલાવે છે. અને વાત ખાલી સુરક્ષાની નથી, વળતર પણ જબરદસ્ત છે. અત્યારે 5 વર્ષની એફડી પર 7.5% જેવો ઊંચો વ્યાજદર મળી રહ્યો છે. હવે વિચારો, લાંબા ગાળા માટે આ કેટલો સારો ઓપ્શન છે. ચાલો હવે આંકડાની વાત કરીએ તો કદાચ વધુ સ્પષ્ટ થશે. એક નાનકડું ઉદાહરણ લઈએ કે જો કોઈ 1 લાખ રૂપિયા રોકે તો શું થાય. માની લો કે કોઈએ 1 લાખ રૂપિયા 5 વર્ષ માટે આ સ્કીમમાં રોક્યા 7.5%ના દરે. તો 5 વર્ષ પછી એમને ખાલી વ્યાજ જ લગભગ 44,995 રૂપિયા મળશે. એટલે કે 5 વર્ષના અંતે એમના 1 લાખ રૂપિયા વધીને લગભગ 1,44,995 રૂપિયા થઈ જશે. આ વળતર ઘણી બેંક એફડી કરતાં ઘણું સારું કહી શકાય. સારું, તો હવે જો આમાં રોકાણ કરવું હોય તો કઈ કઈ બાબતો જાણવી જરૂરી છે? ચાલો એની મુખ્ય વિગતો પર એક નજર નાખી લઈએ. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ એમ અલગ અલગ સમય માટે પૈસા રોકી શકાય છે. અત્યારના દર પ્રમાણે 1 વર્ષની એફડી પર 6.9% અને 5 વર્ષની એફડી પર સૌથી વધુ એટલે કે 7.5% વ્યાજ મળી રહ્યું છે. અને આ સ્કીમની સૌથી સારી વાત શું છે ખબર છે? ફક્ત 1,000 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. અને વધુમાં વધુ કેટલા રોકવા એની કોઈ જ લિમિટ નથી. એટલે નાના રોકાણકાર હોય કે મોટા, બધા માટે આ એક સારો વિકલ્પ છે. એટલું જ નહીં, સિંગલ એકાઉન્ટ ખોલાવી શકાય અથવા તો 3 લોકો ભેગા મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. ચાલો તો આખી વાતનો સાર શું છે એ ફટાફટ જોઈ લઈએ. ટૂંકમાં કહીએ તો આ સ્કીમ એટલે 3 વસ્તુઓનું કોમ્બિનેશન: સરકારની ગેરંટી, ઊંચો વ્યાજદર અને નક્કી કરેલું પાકું વળતર. કોઈ જો અને તો નહીં. એટલે એ વાત એકદમ સ્પષ્ટ છે કે જે રોકાણકારો પોતાના પૈસા પર બિલકુલ જોખમ નથી લેવા માંગતા અને એક સ્થિર આવક ઈચ્છે છે, એમના માટે પોસ્ટ ઓફિસ એફડી એકદમ બેસ્ટ ઓપ્શન છે. તો હવે સવાલ એ છે કે શું આટલો સરળ અને આટલો સુરક્ષિત રોકાણનો વિકલ્પ કોઈના પણ નાણાકીય પ્લાનિંગનો એક મહત્વનો હિસ્સો ન બની શકે? વિચારવા જેવી વાત છે.